એલર્જી માટેનો સ્પેસિફિક રિપોર્ટ આવું ઘણા બધા દર્દીઓ આવીને કહેતા હોય કે સાહેબ આપણે એક રિપોર્ટ કરાવીએ કે જેમાં મને કઈ વસ્તુની એલર્જી છે એ પકડાઈ જાય, અને પછી રિપોર્ટના અંતે દૂધ છે, ચણા છે, વટાણા, ખાટી વસ્તુ, અથાણા, ટામેટા આવી રેગ્યુલરમાં યુઝ થતી વસ્તુની એલર્જી આવે, અથવા તો જીવનમાં ક્યારેય પણ ન ખાધી હોય અથવા એક બે વાર ખાધી હોય આવી વસ્તુની પણ એલર્જી આવે. અને સાથે સાથે મોટા ભાગના કેસમાં ધૂળની રચકણ, હવાની રચકણ, આ બધાની એલર્જી તો કોમન જ હોય છે. હવે સમજો કે તમે બહાર જવાનું તો ટાળી નથી શકવાના, ઘરમાં ઉડતી ધૂળ ઉપર તો કંટ્રોલ નથી કરી શકવાના, તો ત્યારે આ ખર્ચાળ રિપોર્ટ કરાવવો એ ટોટલી વર્થલેસ છે. એની કોઈ જરૂર નથી, કારણ કે આ જાણ્યા પછી પણ આપણે એ વસ્તુને કંટ્રોલ નથી કરી શકવાના. તો એના બદલે આપણા શરીરમાં એલર્જીનું પ્રમાણ કેટલું છે અને એલર્જી છે કે નહીં એ જાણવા માટેનો એક સચોટ રિપોર્ટ હોય છે, એ કહેવાય IgE ટેસ્ટ. એ કરાવીએ એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે બોડીમાં એલર્જીનું પ્રમાણ છે, તો પછી યોગ્ય તાસીર, પ્રકૃતિ, બંધારણ સમજીને એની સચોટ સારવાર કરવી જોઈએ. અને હોમિયોપેથીમાં એવી ઘણી બધી દવાઓ આવે છે કે જેની મદદથી આપણે આ એલર્જીની તકલીફમાંથી પરમેનન્ટલી છુટકારો મેળવી શકાય છે.